વડીલોનો આદર તો ક્યારેય ચૂકાવો જ ન જોઈએ. એક સરસ મજાની વાર્તા છે. એક પરિવારમાં એક છોકરો, જેને એક ખરાબ આદત છે, કઈ કે એ ગમે ત્યારે બધાની સામે બોલી જાય. હવે ક્યારેક એના મમ્મી કે કાંઈ તો જોયા વિના સામું ધડ દઈને જવાબ દઈ દે. એટલે એના પિતા એને સમજાવે કે ભાઈ તું દાદા સામે બોલી જા, ક્યારેક મારી સામે બોલી જા, કોઈ પણ વડીલ આવે તો તું તરત જવાબ દઈ દે. એમ કેમ? બે વ્યક્તિ બોલતા હોય છતાંય તું વચ્ચે બોલી જા, આ શોભા ન દે. તો છોકરાએ કહ્યું કે જો પપ્પા, મારો વાંક ન હોય ને મને કે તો મારાથી સહન ન થાય, હું તરત જવાબ દઈ દઈશ, અને ગમે હશે એ મને નથી ખબર પડતી પછી કોણ હોય. તો પિતાએ શાંતિથી એને સમજાવે, જો બેટા, ક્યારેક છે ને આપણો વાંક હોય, ક્યારેક ન હોય, પણ જ્યારે આપણા કરતા મોટા વ્યક્તિ આપણને કહે ને ત્યારે શાંતિથી આપણે સાંભળી લેવાનું. આપણો વાંક ન હોય છતાં કહેતા હોય ને તો પણ સાંભળી લેવાનું. પછી 2 દિવસ પછી જ્યારે મેટર શાંત થાય ને ત્યારે આપણે એને સમજાવવાનું કે આમાં મારો વાંક નહોતો. પણ જ્યારે આપણને આપણાથી મોટા લોકો કંઈ કહે ત્યારે આપણે સામું બોલવું ન જ જોઈએ, એ આપણી ફરજ છે. હવે આમાંથી છે ને આપણને એ શીખવા મળે કે અત્યારે બહુ જ બધા લોકોને આવી ટેવ પડી ગઈ કે કોઈ કહે ને કાંઈ તો એ સામે વડીલો કે આપણા કરતા મોટા છે એની મર્યાદા ન રાખે ને સીધો સામો જવાબ દઈ દે, અને ગમે એમ દઈ દે, આદર પણ ન રાખે, તો એ શોભા આપણને ન દે. અને કદાચ આપણો વાંક નથી ને કોઈ કહે છે તો એના માટેનો યોગ્ય સમયની રાહ જુઓ, પછી શાંતિથી કહો. પરિવારમાં હોય કે સમાજમાં હોય, તમે ઉતાવળથી જો આવી રીતે જવાબ દેશો તો તમારું માન ક્યારેય નહીં જળવાય. જો વાત સાચી લાગતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.